હવે તો સાબિત થઈ ગયું છે કે અમદાવાદમાં પણ એએમસીમાં આ સાગઠિયાઓ છે. અમદાવાદમાં મનસુખ સાગઠિયા અને હર્ષદ ભોજકના ઘરમાંથી 73 લાખ રોકડ તેમજ 4.5 લાખનું સોનું મળી આવ્યું છે. ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની મોટી વાતો થાય છે, બસ વાતો જ થાય છે, પરંતુ કામ નહીં. આજની આ ઘટનામાં તમને ચોંકાવી દે તેવી એક ઘટના બનવામાં આવી છે, જેમાં અમદાવાદના પૂર્વ ઝોનના ટીડીઓને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડી છે. ત્યારે લાંચ 20 લાખની હતી, પરંતુ ઘરે રેડ કરતા અધત્ત સંપત્તિ મળી આવી છે, જેમાં 4.5 લાખનું સોનું પણ મળી આવ્યું છે. ત્યારે કોણ છે આ ટીડીઓ અને શા માટે માંગી હતી એ લાંચ? આવો જોઈએ આ સમગ્ર અહેવાલ. તો અહીં તો હર્ષદ ભોજકના ઘરેથી 75 લાખ રોકડા મળ્યા, જે દર્શાવે છે કે સાહેબના હાથ નહીં, આખા સાહેબ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. ઘટના અંગે વાત કરવામાં આવે તો ગોમતીપુરની એક વ્યક્તિએ વિરાટનગર ખાતેની ઓફિસમાં પીડીઆર માટે અરજી કરી હતી. એન્જિનિયર આશિષ પટેલે તેમની મુલાકાત હર્ષદ ભોજક સાથે કરાવી હતી અને સર્ટિફિકેટ તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે બંનેએ 50 લાખ માંગ્યા હતા, જે બાદ 20 લાખમાં સેટલમેન્ટ થયું અને આશિષ પટેલે ફરિયાદીને 20 લાખ આપવા આશ્રમ રોડ પર આવેલી તેમની અક્ષર સ્પેસ ઇન્ફ્રા નામની ઓફિસે બોલાવ્યા હતા. આ દરમિયાન ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરી અને છટકું ગોઠવી પોલીસે બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા. હાલ સુધીની પ્રાથમિક આ જે એમની ફાઇલ ચાલતી હતી એ ફાઇલમાં ખોટા વાંધા વચકા કાઢી અને તેઓને જે ફાળવવાની જે જમીનનો કબજો લીધો હતો એના બદલામાં એ કાર્યવાહી કરતા નહોતા. એમનું મુખ્ય હેતુ આ પ્રમાણે લાંચ પડાવવાનો હતો. તેઓની જે પૂર્વ ઝોનની ઓફિસ છે ત્યાંથી તપાસ કરવામાં આવી છે, ત્યાંથી તેઓની જે ફાઇલો આ કેસ લગત હતી તે મેળવવામાં આવી છે અને તેઓના ઘરેથી ઝડપી તપાસ કરતાં 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે, આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે. એ ભાઈને તરત જ ફરજ મોકૂફીથી એને ઉતારી દેવામાં આવ્યા છે અને એમના ઘેર એમને નોટિસ બજાવી દેવામાં આવી છે. જીફીએફઆર અને જે એએમસી મેન્યુઅલ જે છે એને ધ્યાને રાખીને જ એને અત્યારે જે 4 માસનો એનો પગાર અર્ધ પગારી રજા આપીશું 4 માસ માટે અને બાકીને અલાઉન્સ જે છે એચઆરએ એને આપવાનું રહેશે એઝ પર રૂલ્સ અને